ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને 21 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીને લઈને અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તે ભાવનગરની કોર્ટ ખાતે આ તમામ આરોપીને અત્યારે લાવી છે, જેને લઈને મોટી સંખ્યામાં પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ છે તે નિપજ્યા છે અને 40 થી વધુ લોકો છે તે અત્યારે સારવાર હેઠળ છે તે સારવાર લઈ રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારીઓ એટલે કે વર્તેજના પીઆઈએસબી પઢેરિયા છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। ડીજીપી દ્વારા હજી થોડી કલાક પહેલા છે તે ડીજીપી દ્વારા એલસીબી પીઆઈ છે મયુરધ્વજસિંહ સરવૈયા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલમાં તમે સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં પોલીસના બંદોબસ્ત સાથે આ આરોપીને અત્યારે અહીંયા લાવવામાં આવ્યા છે। એક પછી એક આ આરોપી છે તેમને અત્યારે દોરડાથી બાંધીને અહીંયા લઈ જવામાં આવ્યા છે। તમે આ ચહેરા જોઈ લો, લોકોના લોકોને મોતને ઘાટ ઉતારનાર આ એ જ લોકો છે, આ એ જ ચહેરા છે કે સસ્તો દારૂ બનાવીને લોકોને મોતને ઘાટ છે તેમના દ્વારા ઉતારી દેવામાં આવ્યા છે। અનેક લોકોના મૃત્યુ છે તેના કેસમાં થયા છે, જેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ભાવનગરની કોર્ટ ખાતે અત્યારે આ લોકોને છે તે રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હવે તેમના છે તે રિમાન્ડ માંગવામાં આવશે। અત્યારે આ કોર્ટ ખાતેથી સીધા તમે દ્રશ્યો છે તે નવજીવન ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો। કેટલા દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવશે, કે આ મુદ્દે રિમાન્ડ માંગવામાં આવશે, કેટલા લોકો તેની સાથે જોડાયેલા છે, એસએમસી છે તે પળેપળની અપડેટ છે આ કેસમાં લઈ રહ્યું છે। જોવું રહ્યું આગામી સમયમાં એસએમસી દ્વારા જે હવે આ કેસની તપાસ સંભાળી લેવામાં આવી છે। ભાવનગર કોર્ટ ખાતે પણ મોટી સંખ્યામાં લોકોના સગાવાલા છે સહિતના જે લોકો છે તે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, અહીંયા પહોંચી ગયા છે અને એસએમસી દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાત, હરિયાણા, દિલ્હી તેમજ ગુજરાત રાજ્યના અનેક સ્થળોએ એસએમસી દ્વારા અત્યારે દરોડા છે તે શરૂ રાખવામાં આવ્યા છે। આ કેસમાં છે તે મિથેનોલ છે તે ત્યાંથી ખરીદવામાં આવ્યું હતું તેવું પણ નવજીવન ન્યૂઝના સૂત્રો કહી રહ્યા છે કે આ કેસનો રેલો છે તે કચ્છ ભુજ સુધી ગયો છે। કચ્છનું જે મુન્દ્રા ખાતે ભચાઉ નજીકથી પણ પોલીસ દ્વારા મોટી માત્રામાં જે કેમિકલ છે તે જપ્ત કરવામાં આવ્યું છે। એસએમસીના વડાએ પ્રેસ કોન્ફરન્સ છે તે યોજી હતી અને અનેક ખુલાસાઓ તેમાં કર્યા છે। લઠ્ઠાકાંડ જેટલો ગાયજો છે એટલો જ અધિકારીઓનો ભોગ લઈને જવાનો છે। તમામ મોટા અધિકારીઓ છે તેની બદલી થાય, તેને સસ્પેન્ડ થાય તો પણ નવાય નહીં, કારણ કે એલસીબી પીઆઈને હજી થોડી કલાક પહેલા જ મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજ્યની છે તે આબરૂનું નીલામ થયું છે, ભાવનગરનું નામ તો ખરાબ થયું છે, રાજ્ય સરકારની પણ આબરૂનું ધૂળ ધોવાણ છે તે આ થયું છે, કારણ કે ભાવનગર પોલીસની મીઠી નજર તળે શું આ ધંધો ચાલતો હતો કે કેમ, શું પોલીસ કર્મચારીઓને ખબર નહોતી, શું કરી રહ્યો હતો એલસીબીનો સ્ટાફ, શું કરી રહ્યા હતા રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ, શું કરી રહ્યો હતો પેરોલ ફરલોનો સ્ટાફ। આ બ્રાન્ચો છે તે ઊંઘતી ઝડપાઈ છે। તમામ જે અધિકારીઓ છે તેમના નાક નીચે આ ગોરખ ધંધો ચાલતો હતો કે કેમ, તેમને લઈને પણ અનેક સવાલો છે તે હવે ઉઠી રહ્યા છે। જોવું રહ્યું આગામી સમયમાં કેટલા દિવસના રિમાન્ડ મળે છે। નવજીવન ન્યૂઝ આપને પળે પળની અપડેટ છે તે આપતું રહે છે, માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।